નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છાણી વિસ્તારમાં આવેલ સત્વ પ્રાઇમના 2 બ્લોક રાત્રે નમી પડતા રહીશોના જીવ તાળવે ચોટ્યા હતા અને ક્લબ હાઉસમાં બાળકો સાથે રાતવાસો કરવો પડ્યો હતો. તંત્ર કે બિલ્ડર તરફથી કોઈ પણ યોગ્ય કાર્યવાહી નહીં થતા રહીશોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. શહેરના છાણી કેનાલ નજીક આવેલા સત્વ પ્રાઇમ ફ્લેટના 2 ટાવરના 40 પરિવારોને રવિવારે બિલ્ડરના પાપે ઘર છોડી ભાગવાનો વારો આવ્યો હતો. વસંત તારા સ્કાઈઝની નવી બાંધકામની સ્કીમ આકાર પામી રહી છે, જેના માટે ખાડા ખોદવાની કામગીરી દરમિયાન બાઉન્ડ્રી વોલ વોકવે સાથે માટી પણ ધસી પડી હતી. ઘટનાને પગલે 40 પરિવારોને મકાન ખાલી કરવા ફાયર બ્રિગેડે જણાવતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. છાણી ખાતેના સત્વ પ્રાઇમ ફ્લેટને અડીને બાંધકામની બીજી સાઇટ શરૂ થઈ છે. બિલ્ડરના માણસોએ આસપાસના રહીશોની પરવા કર્યા વગર 1 મહિનાથી મનફાવે તેમ ખોદકામ કરવાનું શરૂ કરી દીધું હતું. અગમચેતીના ભાગરૂપે રહીશોએ દિવાલથી દૂર ખોદકામ કરવા પણ કહ્યું હતું. તેમ છતાં તેમની વાત માનવામાં આવી ન હતી, જેથી રાત્રે 9 વાગ્યાની આસપાસ સત્વ પ્રાઇમ ફ્લેટના E અને G ટાવર પાસેની દિવાલ તથા વસંત તારા ફિલ્મની સપોર્ટ વોલ ધરાશાયી થઈ હતી. જે ઘટનાને લઈ ભયભીત થયેલા ફ્લેટના રહીશોના પ્રમુખે ભારે હૈયે કોર્પોરેશન અને પોલીસ તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવી હતી. સાથે જ મોટા ગજના બિલ્ડરો સામે પોલીસ પણ કાર્યવાહી નહીં કરતી હોવાના આક્ષેપો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને Instagram પેજને લાઇક અને શેર કરો.